સો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો દાખલો 3.12. પણ આ દાખલો શરૂ કરતા પહેલા આપણે અમુક બાબતો ક્લિયર કરવી જરૂરી છે. પહેલું કે જરા પણ અતિશયોક્તિ વગર તમે એવું કહી શકો છો કે આ દાખલો JEE લેવલનો દાખલો છે. તમે દાખલામાં જે કોઈ ગણતરી કરો છો એ ગણતરીમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમ આવશે એમ હું તમને એના વિશે માહિતી આપતો જઈશ. વધારાની એક વસ્તુ એ છે કે અત્યાર સુધી આપણે જે કન્સિડર કર્યું હતું કે ભાઈ નીચેની દિશા શિરોલંબ, નીચે તરફની દિશાને આપણે ઋણવાય ગણતા હતા અને ઉપર તરફની દિશાને આપણે ધનવાય ગણતા હતા આપણી સિસ્ટમ મુજબ. પણ હવે અહીંથી એક વસ્તુ ખાસ એ મગજમાં રાખવાની છે કે તમે યાદચ્છિક રીતે યામાક્ષ પદ્ધતિ લઈ શકો છો. આપણે આ પહેલા ઓલરેડી ભણી ચૂક્યા છીએ, હું રિકોલ કરાવું છું કે તમે યામાક્ષ પદ્ધતિ યાદચ્છિક રીતે લઈ શકો છો. બીજો એક અગત્યનો મુદ્દો એ આવે છે કે આપણે સમગ્ર ગતિ ઘણા બધા ગાળાઓમાં વિભાજિત થયેલી લીધી છે અને ગાળાઓમાં વિભાજિત થયેલી આ ગતિમાંના દરેક તબક્કાને આપણે સ્વતંત્ર તબક્કો ધારી શકીએ છીએ. તો બીજો ફાયદો એ થાય છે કે આપણે જે તે ગતિ માટે, જે તે તબક્કા માટે જુદી જુદી સંજ્ઞા પદ્ધતિ લેવાના બદલે એક જ વસ્તુ યાદ રાખી, ગતિની દિશા ધન અને ગતિની વિરુદ્ધ દિશા ઋણ. આવું કરવાથી આપણો પ્રોબ્લેમ ઘણા ખરા અંશે સિમ્પ્લિફાય થઈ જાય છે. અન્ય એક અગત્યનો મુદ્દો એવો છે કે ફિઝિક્સમાં જે કોઈ જવાબો તમે મેળવશો એમાં થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે છે. કારણ ઘણા બધા છે, પ્રોબ્લેમ વાઇઝ જુદા જુદા કારણો હોઈ શકે. જેમ કે હું પર્ટિક્યુલર આ દાખલાની વાત કરું તો દાખલામાં આપણને એવું કીધું છે કે દડાને 90 મીટર ઊંચાઈથી જમીન પર પડતો મૂકેલ છે, મતલબ પૃથ્વી સપાટી પર. ઓબ્વિયસલી આપણે જુઓ ગણતરીમાં ગુરુત્વ પ્રવેગ લીધેલો છે. અહીંયા એ ની જગ્યાએ મેં 9.8 લીધું છે, મતલબ ગુરુત્વ પ્રવેગ છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર થતી કોઈ પણ ગતિ માટે હંમેશા હવાનો અવરોધ લાગુ પડે, પણ આપણે આ ગણતરીમાં હવાનો અવરોધ કન્સિડર નથી કર્યો. તો અગત્યનો મુદ્દો આ પણ કહી શકાય કે ફિઝિક્સમાં ઘણી બધી વખત તમે મેળવેલા જવાબો પરફેક્ટ આટલા જ હોય એવું નથી. ધારો કે તમે ઇનફેક્ટ ખુદ આ પ્રયોગ કરો, 90 મીટર ઊંચાઈએથી એક જમીન પર દડાને પડતો મૂકો તો એને જમીન સુધી પહોંચવા માટે 4.3 સેકન્ડ લાગે આપણી ગણતરી મુજબ, પણ કદાચ પ્રેક્ટિકલી 4.3 સેકન્ડ કરતા થોડો વધુ સમય લાગે, 4.4 લાગે કદાચ, કારણ કે આપણે હવાનો અવરોધ અવગણી નાખ્યો હતો. જ્યારે તમે રિયલમાં પ્રેક્ટિકલી આ વસ્તુ વિચારશો, વાસ્તવિક રીતે તમે આ પ્રયોગ કરશો, માની લો, તો તમારો જવાબ એક્ઝેક્ટ 4.3 નહીં આવે. અને જ્યાં ક્યાંય આપણે ગણતરીઓ કરીએ છીએ એમાં ઘણા બધા અચળાંકો પણ આવતા હોય છે. જેમ કે પાઈ. તો પાઈનું મૂલ્ય અત્યાર સુધી તમે 22 સપ્તમાંશ એટલે કે 22/7 લેતા હતા, પણ આપણે નાઉ ઓન જ્યાં સુધી સાયન્સ ભણીશું ત્યાં સુધી પાઈનું મૂલ્ય 3.14 લેવાનો રિવાજ છે. ખરેખર પાઈનું મૂલ્ય બહુ જોરદાર વસ્તુ છે. એક સારામાં સારું એક્ઝામ્પલ કહી શકાય એને કે 3.14 પછી કેટલા આંકડા છે? 0.14 એટલે કે 0.14. તો 0.14 પછી આગળ કેટલા આંકડા છે ને કોઈ નથી જાણતું હજુ સુધી. બરાબર? સ્ટીલ ઇટ્સ અ ફિલ્ડ ઓફ રિસર્ચ કે આની પાછળ કેટલા આંકડાઓ હશે હજુય. મતલબ શોધાઈ ગયા છે, ઘણા બધા શોધાઈ ગયા છે, પણ એ પછી પણ એનો કોઈ અંત દેખાતો નથી મેથેમેટિકલી જ્યારે હિસાબ કરવામાં આવે છે ત્યારે. તો આપણા જે કોઈ જવાબો છે એ એપ્રોક્સિમેટેડ હોવાનું આ કારણ છે. ધારો કે તમે ફિઝિક્સમાં કોઈ વર્તુળનું ક્ષેત્રફળ શોધો, તમે લખશો πr². તો πr² આર તમે ગમે એટલું પ્રિસાઇઝલી માપો એમાં પણ ત્રુટિ આવી શકે છે, જે તમે ચેપ્ટર 2 માં ભણી ચૂક્યા. પણ માની લઈએ કે આર નું તમે એકદમ પરફેક્ટ માપન કર્યું, એમાં કોઈ પણ ભૂલ નથી, એક્યુરેટ મેઝરમેન્ટ છે,
તો પણ પાઈ વાળી અનિશ્ચિતતા તો રહેશે જ. પાઈ આર સ્ક્વેરમાં તમે પાઈની કિંમત મૂકશો ત્યારે તમારો જવાબ ચેન્જ થઈ શકે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે ફિઝિક્સમાં આપણે જે કોઈ જવાબો મેળવીશું એ બધા જવાબો સંપૂર્ણપણે એક્યુરેટ હોય એવા કોઈ ચાન્સીસ નથી. એ જવાબો થોડા ઘણા પ્લસ માઇનસ થઈ શકે. જો કે એને અવગણવાથી કોઈ ખાસ મોટો ફરક નથી પડતો, એટલે આપણે એપ્રોક્સિમેટેડ વસ્તુ લઈએ છીએ. અને દાખલા આપવાનો બીજો હેતુ એ પણ છે કે તમારું કન્ટેન્ટ સુધરે, કે તમે કોઈ વસ્તુ થિયરેટિકલી શીખ્યા કે ભાઈ આ ગ્રાફ છે, એના ઢાળ પરથી આની માહિતી મળે, ફલાણા ગ્રાફનો શેપ આવો મળે, ફલાણા સંજોગોમાં આ સૂત્ર વાપરી શકાય, તો પ્રેક્ટિકલી એ કઈ રીતે વપરાય એ સમજવા માટેની વસ્તુ છે દાખલાઓ. તો આ બધા સામાન્ય ઇન્સ્ટ્રક્શન્સ છે જે તમારે અત્યાર સુધી વાત થઈ એ બધા તમારે ધ્યાનમાં રાખવાના છે દાખલો ગણતા પહેલા. અને લાસ્ટ થિંગ, તમારા પોતપોતાના મોબાઈલમાં ક્લેરિટી મેક્સિમમ રાખજો આ દાખલો ચાલે ત્યાં સુધી. યુ કેન સી કે કદાચ અક્ષરો થોડા નાના પડે અથવા ક્લેરિટી પ્રોપર નહીં હોય તો તમે અક્ષરો પ્રોપર નહીં વાંચી શકો. એટલે પહેલા તો ક્લેરિટી લેવલ, જેને આપણે રેઝોલ્યુશન કહીએ છીએ, ઓપ્શન્સમાં એક વિકલ્પ હશે, એ રેઝોલ્યુશન મેક્સિમમ કરી નાખજો. નહીતર ના તો ગ્રાફ પ્રોપર દેખાશે, ના તો અક્ષરો પ્રોપર વંચાશે. પણ થોડી લિમિટેશન હતી કે મારે આ આખો સળંગ દાખલો ગ્રાફનો પણ ઉપયોગ કરવાનો છે અને એની ગણતરી પણ દર્શાવવાની છે. એટલે મારે એક જ બોર્ડમાં બધું એક સાથે લેવું પડે એમ હતું. ધેટ્સ વાય થોડો પ્રોબ્લેમ થઈ શકે. તો આવું કરશો તો એ પ્રોબ્લેમ નહીં નડે. રેઝોલ્યુશન મેક્સિમમ કરી નાખજો. હવે આપણે દાખલા પર જઈએ. સ્વાધ્યાયનો 3.12 દાખલો. કોઈ દડાને 90 મીટર ઊંચાઈએથી જમીન પર પડતો મૂકેલ છે. જમીન સાથેની દરેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ સુધીની દડાની ગતિ માટે ઝડપ વિરુદ્ધ સમય આલેખ એટલે કે ગ્રાફ દોરો. આવું તમને પૂછવામાં આવ્યું છે. મેં ગ્રાફ અહીંયા ડ્રો કર્યો છે, પણ હાલ પૂરતું આપણે ગ્રાફનું કોઈ કામ નથી. અહીંથી સોલ્યુશન શરૂ થાય છે આપણું. તમારે આ ગ્રાફ છેલ્લે ડ્રો કરવો જોઈએ. મેં થોડી જગ્યા વેસ્ટ ના જાય એના માટે ગ્રાફ અહીંયા ડ્રો કરેલો છે, બીજું કોઈ રીઝન નથી. હવે આપણે દડાની ગતિની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો દડો 90 મીટર ઊંચાઈથી જમીન પર પડતો મૂકવામાં આવે છે. મેં કીધું કે આપણે સમગ્ર ગતિને જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલી છે એવું ધારી લઈશું. તો પહેલો તબક્કો કયો? દડો 90 મીટર ઊંચાઈએથી મુક્ત કરી દીધો અને જમીન સુધી પહોંચે એ તબક્કો. પછીની ચર્ચા પછી કરીશું. તો પહેલો તબક્કો કયો? 90 મીટર ઊંચાઈથી જમીન સુધીની ગતિ માટે. ગ્રાફમાં O એ ભાગ છે જે હું હમણાં તમને સમજાવું છું. હવે y બરાબર v0t + 1/t². આપણે જાણીએ છીએ, હમણાં જ ચર્ચા થઈ કે પૃથ્વી સપાટી તરફ જ્યારે અધો દિશામાંથી કોઈ બી પદાર્થને મુક્ત કરો, એની ગતિ થાય ત્યારે એની ગતિ અચળ પ્રવેગી ગતિ ગણાય. એટલે આપણે સમીકરણ વાપર્યું y બરાબર v0t + 1/t². તો y બરાબર મેં 90 મીટર લીધા, કારણ કે મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચતી વખતે ટોટલ કપાતું અંતર 90 મીટર છે. આ 90 મીટર ઊંચાઈએથી મુક્ત કર્યો એટલે v0 બરાબર 0 ગણાય, કારણ કે આપણે એને મુક્ત કર્યો છે. તો મુક્ત કરવામાં આવે એ પદાર્થ, જેને આપણે મુક્ત પતન કહીએ છીએ, એ પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય છે. આ 1/2 m ના એમ રહ્યા. a ના બદલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેં લીધું 9.8 અને t ના બદલે t1 કીધું. સંજ્ઞા મેં થોડી ચેન્જ કરી નાખી. ગતિનો પહેલો તબક્કો છે એટલે એ સમયે જે સમયનું મૂલ્ય છે એને મેં t1 કહી દીધું. તો 2 અને 9.8, આ મતલબ 9.8/2 એનું સાદુરૂપ મળે છે 4.9. તો અહીંયા થયું 4.9 t1² = 90. આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે મળશે t1 એપ્રોક્સિમેટેડ 4.3 સેકન્ડ. એપ્રોક્સ વેલ્યુ છે, બનતા સુધી 4.28 આવે છે, પણ આપણે એને રાઉન્ડ ઓફ કરીને લીધી છે. હવે આને મેં નંબર આપી દીધો છે 1. આટલા સમયે દડો જમીન પર પહોંચીને જમીનને અથડાય છે, અને અથડામણ માટેનો વર્ડ છે ફિઝિક્સમાં સંઘાત. અથડામણને તમે સંઘાત એવું નામ પણ આપી શકો.
તો અથડામણ કરતા સંઘાત લખવું થોડું શોર્ટ પડે અને પર્ટિક્યુલર ફિઝિક્સનો વર્ડ થયો સંઘાત, એટલે આપણે મોસ્ટલી સંઘાત એવો વર્ડ યુઝ કરીએ છીએ. જો કે સંઘાતના પણ પ્રકારો છે જે તમે આગળ ઉપર ભણશો. તો જમીન પર જ્યારે અથડાય એ સમયે મારે ઝડપ શોધવી હોય તો દડો જ્યારે મહત્તમ ઊંચાઈથી જમીન પર પહોંચ્યો એ જે ગતિ થઈ એના માટે લાગતો સમય આટલો છે 4.3 સેકન્ડ. મતલબ કે ગતિની શરૂઆત પછી 4.3 સેકન્ડે દડો જમીન પર પહોંચે ત્યારની ઝડપ મારે શોધવી હોય તો હું પાછું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરું, v બરાબર v0 પ્લસ at. ફરીથી એકવાર હું v0 બરાબર 0 મૂકી દઉં છું, કારણ મેં જે તબક્કાની વાત કરી ઉપરથી નીચે આવવાનો તબક્કો એમાં v0 બરાબર 0 હતું, આપણે અહીંયા પણ લીધેલું. ફરીથી એકવાર a ના બદલે મેં ગુરુત્વ પ્રવેગ g લઈ લીધો છે 9.8 અને t ની જગ્યાએ t1 લીધું છે 4.3 સેકન્ડ, કારણ કે મારે એ સમયે ઝડપ શોધવી છે. તો મને v નું મૂલ્ય મળે છે લગભગ 42 મીટર પર સેકન્ડ. હવે 0 થી 4.3 સેકન્ડ સુધીની આ ગતિ કેવી ગણાય છે? અચળ પ્રવેગી ગતિ ગણાય છે. તો અચળ પ્રવેગી ગતિ માટે v વિરુદ્ધ t ગ્રાફ સુરેખા મળે, જે ભાગને આપણે નામ આપ્યું છે OA. તો હવે આપણે ગ્રાફ પર જઈએ. જો આ મહત્તમ ઊંચાઈ વાળું સ્થાન છે, ખાસ મગજમાં રાખજો, v વિરુદ્ધ t નો ગ્રાફ આપણે દોરેલો છે. v એટલે કે ઝડપ મીટર પર સેકન્ડમાં છે અને t સેકન્ડ મતલબ સમયમાં છે. મેં બધા મૂલ્યો નથી દેખાડ્યા ગ્રાફમાં, જેની જરૂર હતી એ જ મૂલ્યો દેખાડેલા છે. અને એકમ એકવાર અહીંયા લખી નાખ્યો પછી અહીંયા 42 મીટર પર સેકન્ડ 37.8 મીટર પર સેકન્ડ એવું લખવાની જરૂર નથી રહેતી. ખાસ મગજમાં રાખજો, ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, અંતર વિરુદ્ધ સમયનો નહીં. અહીંયા મેં લખ્યું છે મહત્તમ ઊંચાઈ, તો એવું ના વિચારતા કે મહત્તમ ઊંચાઈ 0 પર કઈ રીતે આવી. અહીંયા ક્યાં x નો ગ્રાફ છે? મેં ખાલી સ્થાન દેખાડ્યું છે કે મહત્તમ ઊંચાઈ એ વેગ ક્ષણવાર પૂરતો શૂન્ય છે. પહેલી વખત જ્યારે મુક્ત પતન કરે છે ત્યારે શૂન્ય જ હતો, એટલે આપણે શૂન્ય વેગ પાસે મહત્તમ ઊંચાઈ લીધી. અને શૂન્ય વેગથી જ્યારે નીચે તરફ ગતિ કરે છે ત્યારે અહીંયા જમીન છે 37.8 મીટર, સોરી 37.8 મીટર પર સેકન્ડ વેગ છે એનો. આ વેગ કઈ રીતે આવે હમણાં સમજાવું છું. પણ જ્યારે મહત્તમ ઊંચાઈથી જમીન સુધીની ગતિ કરે છે, અહીં સુધીની, ત્યારે આપણને વેગ મળે છે એનો સમય મળે છે એનો 4.3 સેકન્ડ. હવે બીજી વાત છે, વેગ 42 મીટર પર સેકન્ડ. હવે જમીન પર અથડાય છે આ વેગ 42 મીટર પર સેકન્ડ. હવે જ્યારે જમીન પર અથડાય છે ત્યારે જમીન સાથેની સંઘાતમાં એ અમુક વેગ ગુમાવે છે, અમુક ઝડપ ગુમાવે છે. કેટલી ઝડપ? મૂળ ઝડપના 10મા ભાગ જેટલી. હવે મૂળ ઝડપ કેટલી હતી? 42. એનો 10મો ભાગ કરો એટલે 42/10 એટલે 4.2 મીટર પર સેકન્ડ. આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ ગમે એટલો સ્થિતિસ્થાપક હોય એમાં રહેલી ગતિ ઉર્જા કંઈક અંશે જે તે અથડામણમાં શોષાઈ જાય. એટલે પાછો જ્યારે અથડામણ કરીને પાછો ફરે ત્યારે વેગ અથવા ઝડપ જે કંઈ ગણો એના મૂલ્ય કરતા ઓછું મૂલ્ય મળે, જે પ્રારંભિક હતું એના કરતા. તો 10મા ભાગ જેટલો એટલે કે 4.2 મીટર પર સેકન્ડ જેટલો ઘટાડો થયો. તો સંઘાત પછી તરતની ક્ષણે દડાનો વેગ કેટલો મળ્યો? 42 હતો શરૂઆતમાં અથડાયો ત્યારે, અને અથડાઈને પાછો ઉપર જેવો આવવા નીકળ્યો એ સમયે 4.2 મીટર પર સેકન્ડ ઘટી ગયો. તો 42 - 4.2 એટલે 37.8 મીટર પર સેકન્ડ આપણને વેગ મળ્યો. જો આ રહ્યો, આ 37.8 મીટર પર સેકન્ડ છે ઝડપ. આટલા વેગથી દડો ફરીથી ઉર્ધ્વ દિશામાં ગતિ શરૂ કરે છે. મતલબ ફરીથી આખી ચર્ચા એકવાર જોઈ લઈએ શોર્ટમાં. 90 મીટર ઊંચાઈથી એ જમીન પર પહોંચ્યો, એના માટે લાગતો સમય 4.3 સેકન્ડ. જમીન પર અથડાતી વખતેની ઝડપ 42 મીટર પર સેકન્ડ, અને અથડાઈને પાછો ઉર્ધ્વ દિશામાં જ્યારે ગતિ શરૂ કરે ત્યારની ઝડપ 37.8 મીટર પર સેકન્ડ. અહીં સુધીની ગતિ મહત્તમ ઊંચાઈથી મુક્ત પતન કરાયું ત્યાંથી જમીન સુધીની એ ભાગ આપણે OA વડે દર્શાવેલો છે, એટલે મેં અહીંયા લખ્યું છે ગ્રાફમાં OA ભાગ. હવે ગ્રાફમાં AB ભાગમાં દડો જમીન પર છે. જો AB ભાગ માટે સમય એટલો ને એટલો રહે છે 4.3 સેકન્ડ. સૂક્ષ્મ લેવલે ફેરફાર થાય છે, મતલબ સૂક્ષ્મ સમય તો પસાર થવાનો જ છે જમીન પર અથડાઈ અને પાછો ફરે પ્રોસેસમાં.
પણ આપણે એને લગભગ 4.3 ગણી શકીએ. તો આ AB ભાગ જે છે એ દરમિયાન દડો સતત જમીન પર જ છે એવું યાદ રાખવું. હવે જમીન પર અથડાઈ ગયો, પાછી ઉર્ધ્વ દિશામાં ગતિ શરૂ કરી, તો ફરીથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં થતી ગતિ વિચારીએ. તો ગ્રાફમાં એ ગતિ BC વડે દર્શાવેલી છે. જો મેં OA માં લખ્યું હતું અધો દિશામાં ગતિ, આ અધો દિશામાં ગતિ જે લખ્યું છે એ આના માટે છે, આ ભાગ માટે, OA ભાગ માટે. અને ઉર્ધ્વ દિશામાં જે ગતિ લખ્યું છે એ આ ભાગ માટે છે, મતલબ કે BC ભાગ માટે છે. તમારે અહીંયા સ્પેસિફાય કરવું હોય તો કરી શકો, AB, અને અહીંયા એ જ રીતે લખો BC. અહીંયા ફરીથી અધો દિશામાં ગતિ આપણે હમણાં ચર્ચા કરીશું, એ દર્શાવતો ભાગ છે CD. તો આ જે લખ્યું છે આ ભાગ માટે લખ્યું છે. તો હવે આપણે એ ગતિની ચર્ચા કરીએ. કઈ ગતિ? ફરીથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં આવે જઈ રહ્યો છે, જમીન પર એક વખત અથડાઈને. પાછી અચળ પ્રવેગી ગતિ. તો સમીકરણ યુઝ કરી શકો છો, V = V0 + AT. હવે જુદા જુદા પદોની સંજ્ઞાઓ વિચારીએ આપણે. ગુરુત્વ પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ ગણાય. એટલે મેં પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગનું એટલે કે સ્મોલ g નું ઋણ મૂલ્ય લીધું. 9.8 પણ કેવા? માઈનસ મીટર/સેકન્ડ². સંઘાત પછી તરતની ક્ષણે, મતલબ મેં કીધું જમીન પર અથડાયો એ પછીની તરતની ક્ષણે એને પાછી ઉપર તરફ ગતિ શરૂ કરી દીધી છે. તો એ સમયે જે વેગ હતો 37.8, તમે એને ઝડપે કહી શકો, હાલ પૂરતું, ડઝન્ટ મેટર. દિશા ઉલટાઈ ગઈ એટલે મેં વેગ લખ્યું છે, પણ તમે ના લખો તો ચાલે, ખાલી ઝડપ લખો તો. તો એ સમયે જે વેગ છે તે દડાનો પ્રારંભિક વેગ ગણાય. અને અંતિમ વેગ પાછો ક્યારે મળશે? હવે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે શિરોલંબ, તો પાછો મહત્તમ ઊંચાઈએ વેગ તો શૂન્ય જ થવાનો. તો હું એવું કહી શકું કે આ સમીકરણમાં V0 એટલે અહીંથી ગતિ શરૂ થતી વખતે વેગ જે હતો 37.8, અને મહત્તમ ઊંચાઈએ હવે 0 છે ક્ષણવાર પૂરતો, તો અંતિમ વેગ શૂન્ય. તો ઉપરના સમીકરણમાં આ બધી કિંમતો મૂકી દઈએ. V = 0 લીધું, V0 = 37.8 લીધું, અને A ની કિંમત લીધી -9.8, અને સમયને કહી દીધું T2. T1 કયો સમય હતો? જ્યારે ઉર્ધ્વ દિશામાં હતો, મહત્તમ ઊંચાઈએ ત્યાંથી જમીન સુધી પહોંચ્યો એ. હવે જમીન પરથી એ પાછો ઉર્ધ્વ દિશામાં પહોંચે છે, એ સમયને આપણે T2 કહી દઈએ, મહત્તમ ઊંચાઈએ પહોંચે ને. આ બધી કિંમતો મૂકી દીધી. આ 9.8 T2 આપણે સામે લઈ ગયા તો આપણને મળ્યું 9.8 T2 = 37.8. તો આ સાદુરૂપ આપો, 9.8 સામે છેદમાં લઈ જાઓ તો તમને જવાબ મળશે 3.9 સેકન્ડ. આને આપણે ફરીથી એકવાર નંબર આપી દીધો 2. આનો અર્થ એવો થયો કે જમીન પર અથડાયા પછી પાછો ઉપર પહોંચવા માટે 3.9 સેકન્ડ જેટલો એને સમય લાગે છે. હવે ગતિની શરૂઆત પછી વીતેલો કુલ સમય ગણીએ તો કેટલો? શરૂઆતનો સમય હતો 4.3 સેકન્ડ અહીંથી જમીન પર પહોંચવા માટે. જમીનથી અથડામણ પછી પાછો મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો એ માટે લાગતો સમય 3.9 સેકન્ડ. તો ટોટલ કેટલો? 4.3 + 3.9 એટલે ટોટલ થયો સમય 8.2 સેકન્ડ. આટલા સમયે દડો ફરીથી મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. ગ્રાફમાં બિંદુ C આ મહત્તમ ઊંચાઈ દર્શાવતું સ્થાન છે, તમે એવું કહી શકો. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો, પણ હજુ સુધીમાં કુલ સમય કેટલો વીત્યો? 8.2 સેકન્ડ. અને તમને શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? જુઓ, 0 થી 12 સેકન્ડ. તો તમે હજુ સુધી 12 સેકન્ડ સુધી નથી પહોંચ્યા, તો તમારે હજુ આગળ ગતિનો અભ્યાસ કરવો પડશે. તો હવે એ અભ્યાસ કરીએ. દડાની મહત્તમ ઊંચાઈ વાળા સ્થાનથી પાછા જમીન સુધીની ગતિ વિચારીએ હવે. કારણ કે ગતિ તો એક પરિમાણિક છે એવું મગજમાં રાખજો. અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું, પણ એવું ધારી લો કે એક પરિમાણિક છે, દડો સેજે ફંટાતો નથી. તો હવે દડાની મહત્તમ ઊંચાઈ વાળા સ્થાનથી પાછા જમીન સુધીની ગતિ એટલે કે અધો દિશામાં ગતિ જે દર્શાવી છે CD વડે, એના માટે વાત કરીએ. દડાને જેટલો સમય મહત્તમ ઊંચાઈ મેળવતા લાગતો હતો,
જમીન પર એકવાર અથડાયો પછી એને મહત્તમ ઊંચાઈ મેળવી, એમાં જેટલો સમય લાગ્યો 3.9 સેકન્ડ, એટલો જ સમય એને પાછા જમીન પર પહોંચતા લાગે છે. તો મહત્તમ ઊંચાઈથી ફરીથી જમીન પર પહોંચતા દડાને લાગતો સમય કેટલો થયો? t3 બરાબર પણ 3.9 સેકન્ડ. તો હવે આ ગતિ પાછી અચળ પ્રવેગી ગતિ થઈ, આપણે શરૂઆતમાં જોઈતી એવી જ કંઈક. તો તેના માટે પાછો v વિરુદ્ધ t નો ગ્રાફ સુરેખા મળે. આપણે જાણીએ છીએ કે નિયમિત પ્રવેગી ગતિ માટે vt ગ્રાફ સુરેખા હોય અને એનો ઢાળ શોધવાથી પ્રવેગ મળે. તો આ સુરેખા મળે છે ગ્રાફ પાછો cd. તો દડાની સમગ્ર ગતિ માટે અહીં સુધીમાં વીતેલો કુલ સમય કેટલો? t બરાબર t1 + t2 એટલે કે t ડેશ પ્લસ હવે જે ગણ્યો t3 સમય. તો t ડેશ ની કિંમત 8.9 અને t3 ની 3.9, તો સમય થઈ ગયો 12.1 સેકન્ડ. બરાબર? તો આ 12.1 સેકન્ડ. અને હવે અહીંયા અંતિમ વેગ શોધવાની જરૂર નથી રહેતી, કારણ કે તમે 12.1 સેકન્ડ સુધી એવું કહી દીધું કે ભાઈ પાછો સમય સાથે ઝડપ નિયમિત રીતે બદલાય છે, એટલે ગ્રાફમાં સીડી ભાગ તમને એ વસ્તુ દર્શાવે છે એવું કહી શકો છો. તો જ્યારે આપણે ઓવરઓલ આખા દડાની ગતિ વિશે વાત કરીએ છીએ, આખી ગતિ વિશે વાત કરીએ છીએ, દડાની સમગ્ર ગતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણને એના માટે v વિરુદ્ધ t નો ગ્રાફ આ ટાઈપનો મળી શકે. જો કે બીજી એક વસ્તુ મેં કીધું એ કોઈ પણ ગણતરી જ્યારે કરતા હો ત્યારે જે વસ્તુ શરૂઆતમાં કહેવામાં આવી હોય એ ખાસ મગજમાં રાખવી. તમને મેં એવું કીધું કે આપણે સમગ્ર ગતિને જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલી ધારી લીધી. જો મેં પહેલો તબક્કો કયો લીધો? 90 મીટર ઊંચાઈથી જમીન પર પહોંચે. આ આખી ગતિ ઇન્ડિવિડ્યુઅલી મેં એના માટે અચળ પ્રવેગી ગતિના જુદા જુદા સમીકરણો વાપર્યા. પછી જમીનથી પાછો શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે એના માટે મેં ફરીથી એકવાર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું. તો મેં બીજો તબક્કો પાછો અલગ લઈ લીધો અને અહીંયા મેં જે કીધું તું એ કે ગતિ કઈ દિશામાં છે? શિરોલંબ ઉર્ધ્વ દિશામાં અને ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં. આપણે એ કારણથી અહીંયા એનું મૂલ્ય -9.8 લીધું છે. ખાસ મગજમાં રાખજો, અધો દિશામાં હોવાથી -9.8 લીધું છે એવું નહીં. જો અધો દિશામાં હોવાથી લીધું હોત તો મારે અહીંયા માઇનસ લેવું પડત. પણ મેં શું કીધું? આપણે સમગ્ર ગતિ જે જુદા જુદા તબક્કાઓની બનેલી છે એ દરેક તબક્કા માટે ગતિની દિશાને ધન લઈશું અને વિરુદ્ધ દિશાને ઋણ લઈશું. તો આ પણ એક કન્વિનિયન્ટ ઓપ્શન છે તમારે ગણતરી વખતે ઋણ નિશાની ટાળવી હોય એના માટેનો. ના છૂટકે આવે એની વાત નથી, અહીંયા તો આવશે જ તમે જો ગતિની દિશાને ધન ગણો તો. પણ આના પરથી બીજી પણ એક વસ્તુ આપણને ક્લિયર થાય છે કે આપણે જે તે દાખલો આપણી અનુકૂળતા મુજબ ગણતરી પડે એવી રીતે ગણી શકીએ છીએ. ગણતરી આપણને જે રીતે ઈઝી પડે, જે રીતે અનુકૂળ પડે એ રીતે. જેમ કે તમે ફિઝિક્સમાં આગળ ઉપર એવા સમીકરણો પણ ભણશો કે જેમાં તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ 2 સમીકરણો ઉકેલો અથવા આ 3 સમીકરણો ઉકેલો. તમે કેમ લખતા હતા જસ્ટ લાઈક x + y = 9 અને x - y = 3? તો તમે x અને y નો ઉકેલ મેળવો તો 6 અને 3 બે જવાબો તમે ગણતરી કરીને શોધતા હતા. તો આપણે સમીકરણો ઉકેલવાની જુદી જુદી રીતો જાણીએ છીએ. તો આપણને જે કન્વિનિયન્ટ પડે એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. ફિઝિક્સમાં ઘણીવાર એવું બને છે કે એક જ પ્રશ્ન એક કરતા વધુ સમીકરણોથી પણ ઉકેલી શકાતો હોય. જેમ કે હું આ સમયની ગણતરી કરવી હોય તો પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો વાપરીને પણ કરી શકું છું. હું ફિઝિક્સની ભાષામાં આને પ્રક્ષિપ્ત ગતિ ગણી શકું, પણ આપણે પ્રક્ષિપ્ત ગતિ હજુ ભણ્યા નથી. તમારે સમતલમાં ગતિ આવશે ચેપ્ટર 4 2 પરિમાણમાં ગતિ, ત્યારે તમે ભણશો પ્રક્ષિપ્ત ગતિ અને એના બધા કન્સેપ્ટ તમારે ત્યારે આવશે. એટલે હાલ પૂરતું આપણે સ્ટ્રિક્ટલી ચેપ્ટર 3 ની મેથડનો ઉપયોગ કરીને આ દાખલો ગણેલો છે. બની શકે કે આ દાખલાને થોડો વધુ ઈઝી રીતે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણોથી ગણી શકાય, પણ મેં કીધું એમ આપણને ચેપ્ટર 3 માં આ દાખલો આપવામાં આવ્યો છે એટલે આપણે ચેપ્ટર 3 ની રીતે જ આ દાખલો ગણવો પડે. તમારી એક્ઝામમાં પણ પૂછાય તો આ બાબત ખાસ યાદ રાખવી કે આપણે પ્રક્ષિપ્ત ગતિ ભલે ફાઇનલ એક્ઝામમાં પૂછાય, પણ આ દાખલો તમને ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 3 ના સ્વાધ્યાયમાં આપ્યો છે
તો પછી સ્ટ્રિક્ટલી એ ચેપ્ટર 3 ની મેથડથી જ થવો જોઈએ. બસ આટલું ખાલી મગજમાં રાખવું ખાસ. અને આ દાખલો ખાસ ધ્યાનમાં રાખવો.